નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સિનિયર સિટીઝન માટે કાર્યાલય ખુલ્લું મુકાયું। આજ રોજ ભુજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના છાત્રાલય ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હાથે દીપ પ્રગટાવી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। HL અજાણી મનોજભાઈ જોશી પ્રમુખ પૂર્વ કચ્છ, આશીષભાઈ ત્રવાડી, રાજેશભાઈ ગોર, રવિભાઈ ત્રવાડી, એડવોકેટ અનિલ જોશી, યુવા પાક પ્રમુખ અનિક જોશી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સિનિયર સિટીઝનોના જન્મદિવસ પહેલા મહિનામાં આવતા હોય તેવા બધા લોકોનું સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે સિનિયર સિટીઝન માટેની યોજનાઓ વિશે માહિતી આપી લોકોને લાભ લેવા અપીલ કરાઈ હતી। આ કાર્યાલય દર સોમવારના 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। આવતા દિવસોમાં અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોશીએ કર્યું હતું। અહેવાલ ઉમેશ આચાર્ય। અનિલભાઈ જોશી, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી તેમજ ભૂતબાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે હાલમાં ચૂંટાયેલ છું। મારી સાથે અન્ય બ્રહ્મ વકીલો પણ ચૂંટાયેલા છે। આજ રોજ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આજના સાંપ્રત સમયમાં વડીલો પ્રત્યે જે ઉદાસીનતા સેવવામાં આવે છે એમને એક સારું હુંફાળું વાતાવરણ મળી રહે અને એમને જીવનના જે કોઈ પ્રશ્નો હોય કે તેમને કોઈ સહાયની જરૂર હોય, કોઈ મેડિકલ હેલ્પની જરૂર હોય, એવા પ્રસંગે આ સિનિયર સિટીઝન ક્લબ એમની સાથે રહી અને એમને માર્ગદર્શન અને એમને જરૂરી જે મદદ છે એ પૂરી પાડે એવા એક સારા અભિગમ સાથે આજે અજાણી સાહેબે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट अथॉरिटी कंडला। दी गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દર્શક મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।